કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ, અને હું હિમાંશુ રાજપૂત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશમાં લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એના પાર્ટ 1માં આપણે એ યુનિટનો અમુક ભાગ જોયો. હવે આ પાર્ટ 2માં આપણે આયુર્વેદિક, તેના લાભ એ વિશે આગળ આપણે ચર્ચા કરીએ. સો લેટ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન પાર્ટ 2. Levels of Ayurvedic healing. Ayurveda recognizes 4 primary levels of healing. મિત્રો, healing એટલે ક્યોર, રિકવરી કે ઉપચાર. તો આયુર્વેદિક હિલિંગ એટલે ઉપચાર માટેના 4 લેવલને પ્રાઇમરી એટલે કે પ્રાથમિક લેવલો, પ્રાથમિક 4 સ્તરોને આયુર્વેદ એક પ્રકારની આપણી સમક્ષ રજૂઆત કરે છે કે આયુર્વેદમાં 4 પ્રકારની ઉપચારાત્મક સ્તર સમાવેશ કરવામાં આવ્યા છે. ફર્સ્ટ ઇઝ ડિઝીઝ ટ્રીટમેન્ટ. પહેલું છે રોગની સારવાર. સેકન્ડ ઇઝ ડિઝીઝ પ્રિવેન્શન. બીજું છે ડિઝીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન એટલે અટકાવવું, આપણા શરીરમાં રોગ થતો અટકાવવો. પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર. બીજું છે ડિઝીઝ પ્રિવેન્શન, રોગનો અટકાવ. થર્ડ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ. એન્હાન્સમેન્ટ એટલે એનરિચમેન્ટ, સુધારવું, આપણા જીવનના સુધારા. ફોર્થ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ મીન્સ હેવિંગ નોલેજ, કોઈ પણ પ્રકારનું જ્ઞાન, સભાનતા. આપણી અંદર એક પ્રકારની સભાનતાનું ડેવલપમેન્ટ એટલે કે સભાનતાનો વિકાસ કરવાનો એ આયુર્વેદના 4 ઉપચારાત્મક તબક્કા છે. ફોર મોસ્ટ ઓફ અસ, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. મોટા ભાગે મિત્રો આપણા દરેક માટે તબીબી સારવાર ક્યારે શરૂ થાય? ઓફકોર્સ જ્યારે આપણે બીમાર પડીએ. સો મેડિકલ ટ્રીટમેન્ટ, આપણી તબીબી સારવાર બિગિન્સ શરૂ થાય છે when we fall ill, જ્યારે આપણે બીમાર પડીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. એ પહેલા પ્રકારની વાત છે કે જેમાં આપણને રોગ થાય અને એ રોગનો આપણે સારવાર લઈએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. અને એ એવી પરિસ્થિતિ જે આપણા શરીરમાં અકર એટલે દેખાવા દીધી છે, જે પરિસ્થિતિ આવી ગઈ છે, એ પરિસ્થિતિ સામેનો આપણો રિસ્પોન્સ, એક પ્રતિક્રિયા છે. It aims at fixing something already broken. It aims એટલે લક્ષ્ય હોવું. આ પહેલા તબક્કાનું લક્ષ્ય એ છે કે એ વસ્તુને ફિક્સ કરવી, which is something already broken, જે પહેલેથી તૂટી ગયું છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. However, જો કે દવા આપણા શરીરમાં રોગની ટ્રીટમેન્ટની શરૂઆત તો કરી દે છે. જ્યારે આપણને બીમારી આવે ત્યારે આપણે દવા લઈએ છીએ, સારવાર કરીએ છીએ, ત્યારે એ શરીરમાં સારવાર તો શરૂ થઈ ગઈ, બટ ઇટ ઇઝ અ ફેલિયર, એક નિષ્ફળતા છે. બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે એ રોગ આપણા શરીરમાં આવ્યો એટલે એણે આપણા શરીરને તો ક્યારનું નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું અથવા નુકસાન પહોંચાડી દીધું છે. At this late stage, we are left with no option. અને આ એક લેટ સ્ટેજ છે. એ આપણા શરીરની સારવારનો એક બહુ જ લેટ એટલે મોડો તબક્કો છે કે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, જ્યારે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. કારણ કે શરીરમાં રોગ દાખલ થઈ ચૂક્યો છે એટલે હવે તો દવા લેવી જ પડશે. નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ. આપણી પાસે ડ્રગ્સ મીન્સ દવાઓ, મેડિસિન લેવા સિવાય કોઈ ઓપ્શન નથી. ઓર સમટાઈમ્સ સર્જરી, કેટલીક વાર આપણે સર્જરી એટલે શસ્ત્રક્રિયા, ઓપરેશન કરાવવું પડે, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, જેની આપણા શરીર પર લાંબા ગાળે, લોંગ રન મીન્સ લાંબા ગાળે, બહુ જ સાઇડ ઇફેક્ટ્સ, એની બીજી અસર પણ આપણા શરીર પર થઈ શકે છે, જે નેગેટિવ, ખરાબ પણ હોઈ શકે. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ. મિત્રો, આયુર્વેદિક હિલિંગનો બીજો તબક્કો છે તે વધારે ઉપયોગી છે, વિચ
પ્રિવેન્ટ ડિસીઝ ફ્રોમ એન્ટરિંગ અવર બોડી, જે આપણા શરીરમાં રોગને દાખલ થતો અટકાવે છે બિફોર દે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે શો, રિવીલ. આપણા શરીરમાં રોગ દેખાય તે પહેલા જ એને અટકાવવો. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. હવે મિત્રો, રોગ થતો અટકાવવો એ આપણા હાથમાં કેવી રીતે છે? આપણને નવાઈ લાગે ને કે રોગ આવતો દેખાય અને એને આપણે ના પાડીએ કે ભાઈ તું હવે મારા શરીરમાં ન આવીશ, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. તો અહીંયા એના આયુર્વેદમાં એના ઉપચારના તબક્કા છે કે ટુ રીચ ધીસ સ્ટેજ, આ સ્ટેજ સુધી પહોંચવા શું કરવું પડે? વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણી જીવનશૈલીને આપણે બદલવાની છે. આપણી જીવનશૈલી પહેલેથી જ એવી આપણે રાખીએ કે જે આપણા શરીરમાં રોગને દાખલ ન થવા દે. દેન અવર એન્વાયરમેન્ટ, આપણી આજુબાજુનું પર્યાવરણ, એને આપણે શુદ્ધ અને બિલકુલ પ્રદૂષણ રહિત રાખીએ. દેન વર્ક, આપણું જે કાર્ય છે, આપણે જો કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય કરવાની એક ચોક્કસ રીત હોય, એની પદ્ધતિ હોય, જેનાથી આપણે બહુ સ્ટ્રેસ ન અનુભવીએ, એ રીતે કાર્ય કરીએ. એન્ડ અવર સાયકોલોજીકલ કન્ડિશન, આપણી માનસિક પરિસ્થિતિ પણ એવી રાખીએ, આપણે પ્રફુલ્લિત રહીએ, આનંદમાં રહીએ, નેગેટિવ ઇમોશન્સ આપણા અંદર આવવા ન દઈએ. આ બધી જ વસ્તુઓ આપણને રોગથી દૂર રાખે છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. We must eliminate. Eliminate એટલે remove, દૂર કરવું. આપણે આપણા જે wrong factors છે આપણા દૈનિક જીવનના, factors means પરિબળો, આપણા કેટલાક નેગેટિવ ફેક્ટર્સ, આજુબાજુ નેગેટિવ પરિબળો કામ કરતા હોય, એ નકારાત્મક પરિબળોને આપણે સૌથી પહેલા આપણા જીવનમાંથી દૂર કરવા જ જોઈએ. We must eliminate. That make us helpless, જે આપણને હેલ્પલેસ, લાચાર, પાવરલેસ બનાવી દેશે રોગની સામે. To some extent, we are always sick because our life itself is unstable. જો કે થોડા ઘણા અંશે, સમ એક્સટેન્ટ એટલે થોડા ઘણા અંશે, વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર જ હોઈએ છીએ. બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન અનસ્ટેબલ, એક ડગુમગુ જીવન થઈ ગયું છે, જે અસ્થિર જીવન થઈ ગયું છે. There are always some diseases attacking us, particularly in change of seasons or in aging process. હંમેશા કે અમુક પરિસ્થિતિમાં હંમેશા કેટલાક રોગ આપણી પર અટેક, હુમલો કરવા તૈયાર જ હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન, જ્યારે સિઝનનો ચેન્જ આવે, ઋતુ બદલાય, શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું આવે અને ચોમાસું ઉતરતા જ્યારે ઠંડી બેસે, આ બધી જ સિઝન ચેન્જની કન્ડિશનમાં આપણે ચોક્કસ પ્રકારની બીમારીથી સપડાઈએ છીએ. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, બીજી એક બીમારી લાવવાનો તબક્કો છે એજિંગ પ્રોસેસ, મીન્સ પ્રોસેસ ઓફ ગ્રોઈંગ ઓલ્ડ. જ્યારે આપણે વૃદ્ધ થવાની આરે આવીએ, જ્યારે ઉંમર વધી જાય, વધતી ઉંમર જાય, ત્યારે પણ રોગ શરીરમાં હુમલો કરે છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. મિત્રો, તો તંદુરસ્તી એ એક પ્રકારનું કન્ટિન્યુઅલ એટલે સતત ચાલતું એક પ્રકારનું એડજસ્ટમેન્ટ, અનુકૂલન છે, સમાયોજન છે, જે આપણા શરીરમાં સતત ચાલતું રહે છે. લાઈક નેવિગેટિંગ મીન્સ ડાયરેક્ટ ધ કોર્સ ઓફ અ શિપ. કોઈ વહાણને કે કોઈ જીવનને એની દિશા બતાવવાની વાત આવે છે, જે આપણને દિશા બતાવે છે આપણી તંદુરસ્તી. અ શિપ અપોન ધ સી, જેમ સમુદ્રમાં કોઈ શિપને રસ્તો બતાવવા માટે નેવિગેશન હોય, એ રીતે તંદુરસ્તી આપણા જીવનનો રસ્તો નક્કી કરે છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન, અને એ જ રીતે આપણી તંદુરસ્તી એ ઓનગોઈંગ કન્સર્ન મીન્સ સતત ચાલતું એક આપણા માટેનો નિસ્બત છે, કોન્સ્ટન્ટ ઇન્ટરેસ્ટ. એ આપણા માટે સતત રસની બાબત હોવી જોઈએ. આપણને એ સતત ચિંતાનો નિસ્બતનો વિષય આપણા માટે હોવું જોઈએ. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. Third level, મિત્રો, ત્રીજો ઉપચારાત્મક તબક્કો આયુર્વેદનો છે, જે સૌથી અગત્યનો છે, that is life enhancement therapy. આપણા જીવનના સુધારાત્મક, પ્રગતિયાત્મક પગલાં, એક પ્રકારની થેરાપી એટલે સારવારની એક પદ્ધતિ છે, જે આપણા જીવનનો સુધારો કરવાથી આપણા શરીરમાં એ રોગને અટકાવે છે. which aims at improving our vitality. Vitality means capacity to grow, આપણી જીવન શક્તિને વધારવાની છે. and enabling
એનેબલિંગ મીન્સ ગીવ અસ કેપેસિટી, શક્તિમાન, આપણને સક્ષમ, શક્તિમાન બનાવે છે ટુ લીવ લોંગર, લાંબુ જીવન જીવવા માટે. It does not merely prevent disease but shows us how to increase our positive energy. તો આપણા લાઈફ એન્હાન્સમેન્ટના કારણે આપણે ફક્ત રોગથી દૂર રહીએ છીએ એટલું જ નહીં, બટ ઇટ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણી અંદર એક હકારાત્મક ઉર્જાને સંચાર કરે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તો આયુર્વેદ આપણને કઈ કઈ રીતે મદદ કરે છે અથવા એનું લક્ષ્ય શું છે? ક્રિએટિંગ હેલ્થ, એક કે તંદુરસ્ત જીવવું, તંદુરસ્તીનું સર્જન કરવું. એવોઇડિંગ ડિસીઝ, આપણા અંદર આવતા રોગને અટકાવવો. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને લાઈફ એન્હાન્સમેન્ટ જેવા તબક્કાથી આપણે વધારે સારું લાંબુ જીવન જીવી શકીએ, એ આયુર્વેદનો એક લક્ષ્ય છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદિકની ઉપચારનો મિત્રો ચોથો તબક્કો છે અવેરનેસ ડેવલપમેન્ટ. આપણી અંદર એક સભાનતાની જાગૃતિ લાવવાનો છે, આપણે સભાન બનવાનું છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. એના માટે શેની જરૂર પડશે? રિક્વાયર એટલે જરૂર હોવી. સ્પિરિચ્યુઅલ મીન્સ રિલેટિંગ ટુ સ્પિરિટ, આધ્યાત્મિક, એક પ્રકારનું આધ્યાત્મિક વલણ આપણે અપનાવવું પડશે. ટુ લાઈફ, આપણા જીવનની સમક્ષ. આપણો એપ્રોચ મીન્સ એક્સેસ, આપણો અભિગમ જીવન પ્રત્યેનો સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક હોવો જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. તંદુરસ્ત હોવું એ મિત્રો બહુ જ અગત્યનું છે, પણ તંદુરસ્તી એ આપણા પર્ટિક્યુલર જીવનનો કોઈ અંત નથી. તંદુરસ્ત જીવન થઈ ગયું, શરીર તંદુરસ્ત થઈ ગયું, દેટ ઇઝ ફૂલ સ્ટોપ? નો, એ પૂર્ણ વિરામ નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. અને બીજું શું પૂરતું નથી? ટુ પ્રોલોંગ એટલે મેક લોંગર, લંબાવવું, અવર લાઈફ, આપણું જીવન લાંબુ હોવું, આપણે વધારે વર્ષો જીવીએ છીએ તંદુરસ્ત જીવન, એ એટલું પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. આપણે જે કાર્ય કરવા ઈચ્છીએ છીએ એની માટે આપણી પાસે પૂરતી એનર્જી છે, બેટર એનર્જી, વધારે સારી ઉર્જા છે, એ એટલું પૂરતું નથી. વી ઓટ ટુ કન્સિડર what we are using our energy for and why. We ought to consider, આપણે એ વસ્તુને ગણતરીમાં લેવી જોઈએ. કન્સિડર એટલે ગણતરીમાં લેવું. આપણે એ વસ્તુને ગણતરીમાં લેવી જોઈએ, મીન્સ ધ્યાનમાં રાખવી જોઈએ. what we are using our energy for, આપણે આપણી ઉર્જાને શેના માટે વાપરી રહ્યા છે? ફક્ત તંદુરસ્તી ક્રિએટ નથી કરવાની. હેલ્ધી બોડી ઇટ મસ્ટ ફોર અ હેલ્ધી માઇન્ડ. આપણું તંદુરસ્ત મન તંદુરસ્ત શરીર માટે, અને તંદુરસ્ત શરીર તંદુરસ્ત મન માટે જરૂરી છે. પણ આપણે એ એનર્જી કઈ દિશામાં, આપણી ઉર્જા કઈ દિશામાં, શેના માટે વાપરી રહ્યા છે, એન્ડ વાય, શા માટે વાપરી રહ્યા છે, એ આપણે સમજવું જરૂરી છે. The quality of our awareness is the real fruit of all that we do. The quality of our awareness. હવે આપણી જે સભાનતા કેળવવાની છે, એ સભાનતાની ક્વોલિટી, ગુણવત્તા, ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડુ. આપણે જે કાર્ય કરીએ છીએ એનું સાચું અને સારું ફળ એક જ છે કે આપણી સભાનતાની ગુણવત્તા. ઇટ મીન્સ કે આપણા કાર્યો એવા હોવા જોઈએ, આપણું પ્રવૃત્તિમય જીવન એવું હોવું જોઈએ કે જેથી આપણે સભાન રહી શકીએ. આપણે સભાનતાની ગુણવત્તા, આપણી જ્ઞાનની ગુણવત્તા એ પ્રકારે રહે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, the essence of who we really are. It is our ultimate એટલે ફાઇનલ, અંતિમ. એ આપણું એક ફાઇનલ, અંતિમ એક્સપ્રેશન, અભિવ્યક્તિ છે. અને એસેન્સ ઓફ વોટ વી રિયલી આર. એસેન્સ મીન્સ ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ, ક્રુશિયલ, સૌથી અગત્યનું, જેને આપણે એક સત્વરૂપ કહીએ છીએ. ઓફ વોટ વી રિયલી આર, આપણે જે ખરેખર સાચા છીએ, આપણું જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વનું જે સત્વ છે, સાચું સત્વ, એ અંતિમ રીતે તો શું છે કે આપણી જીવનના અંદર જે સભાનતા છે એની એક સારી ગુણવત્તા હોય. Our awareness is the only thing we can take with us until we die. અને આપણી એ સભાનતા જ છે જે આપણી અંદર એકવાર કેળવાઈ ગઈ, એ એક જ એવી વસ્તુ છે જે આપણે મરતા સુધી આપણી પાસે રહેશે, અને આપણે મરીશું નહીં ત્યાં સુધી આપણી જોડેથી જશે નહીં. It continues to grow even when the body and mind decline.
અને એ સભાનતા કન્ટિન્યુઅસલી ગ્રો, સતત વધતી જાય છે. ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન મીન્સ નબળું પડવું. જ્યારે આપણું મન અને શરીર નબળું પડવા માંડે છે છતાં પણ આપણી અંદર એ સભાનતા કેળવાયેલી હોય છે, એ સતત વધતી જ રહે છે. Thus, it is our greatest aid in the aging process. અને જ્યારે એજિંગ પ્રોસેસ ઇટ મીન્સ વૃદ્ધાવસ્થા તરફ આપણું પ્રયાણ થાય, ઉંમર વધતી જાય, ત્યારે એ આપણા માટે ગ્રેટેસ્ટ એડ, એ સૌથી મોટું એડ, એક સારવારનું, ઉપચારનું સાધન સાબિત થશે. શું? તો અવેરનેસ, આપણી અંદરની જે સેલ્ફ અવેરનેસ હશે તે. ધીસ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો આયુર્વેદનો આ એક અંતિમ ગોલ છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. જે આપણને એક લક્ષ્ય તરફ લઈ જાય છે. રિલીઝિંગ, કયા લક્ષ્ય તરફ? રિલીઝ એટલે મુક્ત થવું, મેક ફ્રી. આપણને મુક્ત કરે છે ફ્રોમ ઓલ સોરો, બધા જ પ્રકારની શોક અને પીડાઓથી આપણને મુક્ત કરે છે. એન્ડ સફરિંગ, આપણી જે યાતનાઓ છે, આપણી જે પીડાઓ છે, આપણા શોક છે, બધાથી આપણને દૂર કરે છે. કારણ કે ઇટ ટીચીસ અસ ટુ બી પોઝિટિવ, આપણને હકારાત્મક રહેતા શીખવે છે, આપણને સભાનતા કેળવતા શીખવે છે. એટલે આપણે હંમેશા ખુશ અને પ્રફુલ્લિત રહીએ છીએ. ટ્રુ અવેરનેસ ઇઝ ધી અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. ટ્રુ અવેરનેસ, મિત્રો, સાચી સભાનતા કોઈ પણ પ્રત્યેની હોય, કોઈ પણ વસ્તુ પ્રત્યેની સાચી સભાનતા ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. એ એક અંતિમ ઉપચાર છે. ક્યોર એટલે ઉપચાર. એક અંતિમ ઉપચાર છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. જે મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર્સ એટલે એક પરિસ્થિતિ કે જે જુદા જુદા માનસિક રોગોની પરિસ્થિતિઓ હોય છે, એ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિનો એક જ ઉપચાર છે ટ્રુ અવેરનેસ, સાચી સભાનતા. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પણ એને સૌથી વધારે સારી રીતે સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ. સૌથી પહેલું તો આપણે આપણા મનની અંદર જોવાનું છે, આપણા મનને સારી બાબતો વિચારતા શીખવવાનું છે. એન્ડ ઇટ્સ ફંક્શન્સ, આપણા મનના કાર્યોને પણ આપણે જોવાના છે. તો આપણે સાચી સભાનતા કેળવી શકીશું, આપણે સાચી સભાનતાને સમજી શકીશું. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. અને આપણે જ્યાં છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું તો સારું રહેશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. જ્યાંથી શરૂ કરીશું સભાનતા કેળવવાનું, એ એટલું જ આપણા માટે સારું રહેશે કે વહેલામાં વહેલી તકે આપણે સારી અને સાચી સભાનતા કેળવતા થઈએ તો આપણે રોગોથી દૂર રહીશું. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસેસ. અને એ દિશામાં આપણી જર્ની, આપણી યાત્રા, આપણા જીવનની યાત્રા આગળ વધતી રહે. પ્રોસીડ્સ એટલે ગો અહેડ, આગળ વધવું. તો મિત્રો, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, આ પાઠમાં આપણે આયુર્વેદ અને એ આયુર્વેદના 4 ઉપચારાત્મક તબક્કા હતા જે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા માટે, સાચી સભાનતા કેળવવા માટે કેટલા અગત્યના છે તે આપણે જોયું. તો આ જ રીતે ધોરણ 11 ઇંગ્લિશના પાઠમાં આગળના વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.